ગોકુળમાં ગર્ગાચાર્યજી આવ્યા છે અને નામકરણ કરવા માટે આ જે નંદ રાજા છે એ વિચારી રહ્યા છે કે મારા જે બાળકો છે ને હવે ઘણા દિવસના થયા છે તો એમનું નામકરણ કરવું જોઈએ. અહીંયા જ્યાં નામકરણ કરવા માટે વિચાર્યું છે નંદ બાબાએ ત્યાં ગર્ગાચાર્યએ આવીને એમના જ દ્વાર ઉપર નંદ બાબાના નંદ મહેલ પાસે આવીને અલગ જગાવ્યો છે, મૈયા ભિક્ષા દે. અને જ્યાં આવી વાત સાંભળી છે, અવાજ સાંભળ્યો છે મહાત્માનો, ત્યાં માં જશોદાજી બહાર આવ્યા છે અને કીધું છે બાબા ભિક્ષા તો તમને આપીએ પણ થોડી વાર માટે રોકાઈ જાઓ ને. ત્યાં નંદ બાબા આવ્યા છે. નંદ બાબાએ જોયા છે ગર્ગાચાર્યને અને નંદ બાબાએ કીધું છે કે એક કામ કરો પ્રભુ, અમે તમને ભિક્ષા તો આપીએ પણ સાથે સાથે ભિક્ષા લેતા જાઓ અને અમારા બાળકોનું નામકરણ પણ કરતા જાઓ. હા, આમ જ્યાં નામકરણ કરવાની વાત કરવામાં આવી છે ને ત્યાં ગર્ગાચાર્યજીએ કીધું છે કે હું તમારું નામકરણ તો કરી દઉં બાળકોનું, તમારા બંનેનું. કોનું? બલરામજીનું અને લાલાનું. પણ હું નામકરણ કરીશ ને ત્યારે કંસને ખબર પડી જશે. પહેલાં તો એકાદ ગામમાં નવું કામ થતું એટલે બધે જ ખબર પડતી પ્રદેશમાં કે આના ઘરે આ નવું કામ થયું છે. હા, અને એટલે અહીંયા તો ગર્ગાચાર્યજીએ વાત કરી છે. શું કરી વાત? કે આ તમે નામકરણ કરાવો ને એનો વાંધો નથી, પણ નામકરણ કરાવશો ને તો અહીંયા કંસને ખબર પડશે. કંસને ખબર એટલા માટે પડશે કે હું યાદવોનો કુલગુરુ છું અને આમાં તમારા છોકરાઓનું નામકરણ કરીશ એટલે એને શંકા પ્રબળ મજબૂત થઈ જશે વિચાર કે નક્કી આ યાદવ કુળના જ બાળકો હશે તો જ ગર્ગાચાર્ય કુલગુરુ છે અને ત્યાં નામકરણ કરવા ગયા છે. આ ફાઇનલ થઈ જશે એટલે પછી તમારા બાળકો પર વધારે તકલીફો આવશે. તો તમે આવી રીતે મારી પાસે નામકરણ ના કરાવશો. ત્યારે નંદ બાબાએ કીધું છે કે બાપજી એક કામ કરીએ તો તમે આપણી જે ગૌશાળા છે ને એમાં આપણે બધા જતા રહીએ. હવે 9 લાખ ગાયો હોય એ ગૌશાળા કેટલી મોટી હોય. એટલે નંદ બાબાએ 2 હાથ જોડીને કીધું છે બાબા એક કામ કરો, આપણે છે ને છાનામાના નામકરણ કરી લઈએ, એકાંતમાં નામકરણ કરી લઈએ. અને આમ નંદ બાબાએ ગર્ગાચાર્યને મનાવ્યા છે અને સાથે સાથે ગર્ગાચાર્ય આવ્યા છે નંદ બાબાના મહેલમાં. આવીને માં જશોદા એ દયાળુ સ્ત્રી છે કે એને કીધું છે બાબા નામકરણની વિધિ કરતા પહેલા છે ને તમે તમારી પ્રસાદીની વ્યવસ્થા કરી લો. પહેલા એવું થતું, પહેલા એવું બનતું કે બ્રાહ્મણો આવતા ને કથા કરવા એમ. તો મારા જીવનમાં મને યાદ છે કે માનસીના પપ્પા કથા કરતા તો અમે લોકો જે ગામમાં કથા 1 મહિનાની કથા થતી, 1 મહિનાની કથા. વિચાર કરજો કે માણસોની સહનશક્તિ કોને કહેવાય. અહીંયા આપણે 3 કલાકની કરીએ છીએ ને તો આપણા ઘૂંટણ તકલીફ, પણ આ ઘૂંટણની તકલીફ પણ આવી છે. એનો મારી પાસે એક વિચાર આવ્યો કે પહેલાં છે ને મારી બા સૂતી ને કામ કરીને તો રાત્રે છે ને અમે અડધો કલાક એના પગ દબાવતા, મારી બાના, મારી મમ્મીના. હા, અને એના લીધે શું થતું હશે કે એનું સર્ક્યુલેશન બ્લડનું ચાલતું હશે પગ દબાવીએ એટલે. આજે તમે તમારા બાળકને પૂછો કે બેટા તાવ જેવું લાગે છે થોડા પગ દબાવી દે ને, લગભગ ના પાડશે. આપણા બાળકો આપણા પગ દબાવતા નથી અને એના લીધે આ ઘૂંટણની તકલીફો ઘરે ઘરે આવી છે. આ મને આ વિચાર આવે છે અને આ લગભગ મારો વિચાર સાચો છે એવું મને લાગે છે. હા, નહીંતર પહેલાં તો દરેક મા બાપના પગ દબાવવા માટે કાં તો નાનું બાળક હોય કાં એની બેન ભાઈ હોય કોઈ પણ દબાવી દેતા હતા પગ. હા, અસ્તુ અહીંયા નામકરણ માટે જ્યાં આવ્યા છે બાબા આવેલા છે ગર્ગાચાર્યજી અને એમને ગર્ગાચાર્યને વિનંતી કરવામાં આવી છે જશોદા દ્વારા. જશોદાએ એવું કીધું છે કે બાબા તમે પહેલાં ભિક્ષાની તૈયારી કરો. અમે 1 મહિનાની કથા કરતા ને ત્યારે ભિક્ષા આવતી, સીધું આવતું. હા, કે આજે અમારા તરફથી તમારું ભોજન, અને એ ભોજનમાં દાળ ચોખા કાચા આવતા, કાચું સીધું આવે. પછી હું એ રસોઈ બનાવતી. મારી રસોઈમાં ખાવાવાળા તો અમે 2 જ રહેતા, માનસીના પપ્પાને હું. પણ ગામમાં કોઈ સાધુ બાવા હોય એ લોકોને અમે કહી રાખતા કે અમારી સાથે જમી લેજો 2 ટાઈમ, તમે બનાવશો નહીં, તમારા કુટીર પર બનાવવાનું નહીં. અને આમ અમે એ લોકોને જમાડતા અને આવી રીતે કાચી સીધું લઈને હું જમવાનું બનાવતી અને પછી જમતા, કોઈનું અડેલું નહીં જમતા અમે. હા, એ નિયમથી અમે જીવતા હતા. ધીરે ધીરે એ નિયમ અમારો છૂટ્યો.
અને હવે જમવાનું ચાલુ કર્યું અમે યજમાનના ઘરે. હા, કારણ કે આ બી જરૂરી છે. યજમાનને ત્યાં જમવું ને એટલે યજમાનને પુણ્યશાળી બનાવવા. આજે વારે વારે કહેવામાં આવે છે કે તમે દાન કરો, દાન કરો. કેમ? આ તમારી પાસે ધન છે અને ધન ધન જ રહેશે, પૈસો પૈસો જ રહેશે. જ્યાં સુધી તમે એનું દાન નહીં કરો ત્યાં સુધી એ લક્ષ્મીજી નહીં કહેવાય. આ વડીલો ગુણીજનો પાસેથી અને ગ્રંથોથી મેં સમજ્યું છે કે તમે જ્યાં સુધી તમારી પાસે 5 રૂપિયા હશે એમાંથી 1 રૂપિયો દાન નહીં કરો. આમ તો તમારી પાસે જે હોય એમાંથી 10મો ભાગ તમારે દાન કરવો જોઈએ. હા, પણ એટલે બધે લાંબુ નથી જતા. પણ થોડામાંથી થોડું દાન નહીં કરો ને ત્યાં સુધી તમારી લક્ષ્મી નહીં કહેવાય. અને લક્ષ્મીજી હશે ને તો તમારો પૈસો, આ સાબિતીને એકદમ તમને સચોટ વચન સાથે કહું છું કે તમારા જો તમે દાન કરતા હશો ને તો તમારા પૈસા એ પછી દવાખાનામાં ડૉક્ટર પાસે નહીં જાય, વકીલ પાસે નહીં જાય, અને એક મોટામાં મોટી તકલીફ પોલીસ પાસે તો નહીં જાય, નહીં જાય ને નહીં જાય. હા, આ 3 જગ્યાએ તમારા પૈસા નહીં જાય. ત્રીજી એક વાત તમને સમજાવું. તમારી પાસે દાન હોય ને, તમારે દાન કરવું હોય ને તો એક ભૂખ્યા હોય ને એને ભોજન કરાવજો. કોઈ તમારા આંગણે આવે ને કે ને માં ભૂખ લાગી છે તો એને થોડુંક બનાવીને ના હોય તો જમાડી દેવાના. કારણ કે ભૂખ્યાને એના અગ્નિને શાંત કરવો બહુ જરૂરી છે. હા, ચોર કાંઈ માના પેટથી ચોર નથી જન્મતા. ચોર જે હોય છે ને, આપણે ચોરી કરવા આવે છે એ બધા કંઈ માના પેટથી ચોર નથી જન્મતા. એને પેટની આગ એવી લાગે છે, એની પાસે વ્યવસ્થા નથી હોતી કે સમાજમાં ઇજ્જતથી જીવી શકે, ત્યારે પછી એ ચોરી કરતા થાય છે. અને ધીરે 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 ચોરી કરતા કરતા રીઢો ગુનેગાર બની જાય છે કે પછી એની પાસે હોય તોય ચોરી કરે ને કરે, એ એને આદત પડી જાય છે. હા, તો પહેલાં તો કોઈ ભૂખ્યું હોય ને ગમે ત્યાં જુઓ ને એને જમાડવાની તૈયારી કરી દેવાની. બીજું, કોઈ એવી વ્યક્તિ હોય સમાજમાં, ઘણા એવા સફેદ ફકીર છે. અમુક ફકીર એવા હોય છે જે મંદિરની બહાર ઉભા રહીને તમને કહી શકે કે બેન આપો ને, માંગી શકે. અમુક એવા સફેદ ફકીર સમાજમાં છે, અમુક એવા બ્રાહ્મણ સમાજમાં છે, એવા બ્રાહ્મણો ભૂદેવો એવા સમાજમાં છે. હું અહીંયા પણ અમુક વ્યક્તિઓને જોઉં છું કે જે વ્યક્તિ એવા છે કે જેમના શરીર પર એમને કુર્તા વ્યવસ્થિત નથી હોતા, તો એ તમારી પાસે માંગી નહીં શકે લાંબો હાથ કરીને, પણ તમને એમના દીદાર પરથી લાગે ને કે એના ઘરે થોડીક જરૂર છે અને તમે આપી શકો એમ છો, તો એવા સફેદ ફકીરને આપજો. હા, કારણ કે સમાજમાં ભીખ નહીં માંગી. હા, અહીંયા ગુણીજને કીધું છે કે હું તારો થઈને લાંબો હાથ કરું ને એ મને મંજૂર નથી. હું માંગુ તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી. જો હું માંગુ તો, જો હું હાથ ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી. પણ હું માંગુ અને તું આપી દે ને એ વાત મને મંજૂર નથી. હા, અને એટલે જ ભાગવત, આ છેલ્લી ભાગવત છે મારી કે જેમાં મેં મારી દક્ષિણા ના કીધી. હવે પછી મને જે અનુભવ છે એ પ્રમાણે આજે હું જાહેર કરું છું યુટ્યુબના માધ્યમથી, તમારા બધાના માધ્યમથી. હવે પછીની ભાગવતમાં હું દક્ષિણા કહેવાની છું. કેમ? જ્યારે દક્ષિણા નથી કહેતા ને ત્યારે તમને અમુક વસ્તુઓ નજરઅંદાજ લેવામાં જ નથી આવતી કે જ્યારે કથાકાર આવ્યા છે તો એને આ રીતે જ રખાય. ભૂદેવ છે, આ ભૂદેવો બેઠા છે, એમને આ જ સન્માન અપાય. હા, જ્યાં 25 લાખની દક્ષિણા કહેવામાં આવે છે ને ભાગવતની, ત્યાં એસીના રૂમોથી માંડીને બધી જ સગવડ આપવામાં આવે છે. અને આગળ પાછળ ગાડીઓ ઊભી રાખીને સેવા કરવામાં આવે છે. હા, અને જેટલા જેટલા કથાકાર એમ કહે છે ને બિચારા કે અમે કથાની દક્ષિણા નથી માંગતા, કહેતા નથી, ત્યારે એમની હાલત ખરાબ કરવામાં આવે છે. હું અહીંયાની વાત નથી કરતી, હો, તમને ચોખવટ કરી દઉં છું. અહીંયા બેસીને અહીંયા તો મને ખૂબ સન્માન મળ્યું છે આનંદથી, અને મારી જરૂરિયાત બહુ નથી. હું ઉપવાસ કરું છું, સાંજે એક ટાઈમ જમું છું, અને એ પણ લિમિટેડ જમું છું. કારણ કે આ કંઈ આપણે મજૂરી કરવાનું કામ નથી કે મને ખાવાનું પચી જાય. આ તો 3 કલાક બેસીને મારી વાણીને પવિત્ર કરવાનું કામ છે. હા, ત્રીજી એક વાત જે તમને નજરમાં આપવાની છે, એ ત્રીજી વાત એ છે કે કોઈ બીમાર હોય અને એની પાસે દવાખાને જવાના પૈસા ના હોય, દવા લેવાના પૈસા ના હોય ને, તો ખાસ એને દવાખાને લઈ જજો, એની દવા કરાવી દેજો. આ 3 કામ કરશો ને, દુનિયામાં ત્રીજું ચોથું કામ કરવાની તમારે જરૂર નહીં પડે. ભગવાનને તમારે અરજી કરવાની જરૂર નહીં પડે. અને એક વાત ચોખ્ખી સમજો, સાધુ એટલે એવું નહીં કે જેણે ભગવા પહેર્યા હોય એ જ સાધુ, એ જ સંત, એ જ મહાત્મા. હા, સંત સપૂત અને તુંબડા આ ત્રણેયનો એક જ છે સ્વભાવ. સંત સપૂત અને તુંબડા, સાંભળજો, આ ત્રણેયનો એક જ છે સ્વભાવ.
એ તારે પણ ડૂબાડે નહીં. શું? તારે પણ ડૂબાડે નહીં, એને તાર્યા ઉપર ભાવ, એને તાર્યા ઉપર ભાવ. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ છે સ્વભાવ. તારે ડૂબાડે નહીં, એને તાર્યા ઉપર ભાવ. આ ભૂદેવો બેઠા છે ને, આ સજ્જનો છે ને, એવું જરૂરી નથી કે એને વાઘા પહેર્યા હોય તો જ એ સાધુ કહેવાય, મહાત્મા કહેવાય. આજના જમાનામાં આ ઘરે ઘરે કથા અને ભજન કરીને મેં જોયું છે, જીન્સ પહેરવાવાળા સજ્જનો જોયા છે, જીન્સ પહેરનારા સાધુ મેં જોયા છે દુનિયામાં. ડ્રેસ પહેરવાવાળી અને જીન્સ પહેરીને ઉપર ટોપ પહેરવાવાળી નાની નાની દીકરીઓને એના સ્વભાવ મેં સાધુ જેવા જોયા છે. હા, એટલે ઉલ્લુ નહીં બનવાનું કે વાઘા પહેર્યા છે એટલે સંત છે. હા, આપણા સમાજમાં એવા સંતોય છે, એવા સજ્જનો છે જે જીન્સ પહેરીને ફરે છે. હા, પણ એ સાધુથી કમ નથી. હા, એટલે સમજદારીથી કામ લેવાનું. આવો કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय. અહીંયા માં જશોદાએ કીધું છે કે લાલાનું નામકરણ કરતા પહેલા ભોજન લઈ લો, અને જ્યાં ભોજન લેવાનું કહેવામાં આવ્યું છે ને ત્યાં ગર્ગાચાર્યએ કીધું છે કે માં સીધું લઈ આવો, આજે તો પહેલા લાડવા બનાવું અને દાળ ભાત શાક લાડુ જમીશ. હા, બ્રાહ્મણનો દીકરોને રસોઈ કરતા ના આવડે એવું બને જ નહીં. બ્રાહ્મણના દીકરાને રસોઈ તો આવડે એટલી તો ખરી જ કે છેલ્લે શીરો શેકીને ખાઈ લે સમયે. હા, એટલે અહીંયા તો મને ભૂદેવોનું બહુ માન છે, અને જ્યાં હું જઉં છું ત્યાં આ ગ્રંથમાં લખેલું છે એટલું ભૂદેવો માટેનું હું ચોક્કસ વાત કરું છું. એટલે આ વાતો હું વારે વારે કરી રહી છું. અને અહીંયા એ વાત આવી છે કે જ્યારે ભૂદેવ એવા ગર્ગાચાર્યએ લાડુ બનાવ્યા છે અને થાળ ધર્યો છે, પોતે નારાયણનું એક નાનું અમથું વિગ્રહ ધારણ કરેલું મૂક્યું છે, મૂર્તિ મૂકી છે ચતુર્ભુજ નારાયણની, અને ત્યાં નાનકડી ડીશમાં આમ ભગવાનને લાડવા મૂકવામાં આવ્યા છે. અને લાડવા જ્યાં ધરવ્યા છે અને આંખો બંધ કરીને કીધું છે, સીતારામ આઈએ રાધે શ્યામ આઈએ, મેરે ભોજન કા ભોગ લગાઈએ. सीताराम आइए, राधे श्याम आइए, मेरे भोजन का भोग लगाइए. આમ જ્યાં ગર્ગાચાર્યએ અરજી કરી છે કે પ્રભુ આવો ને મારો આ જે થાળ છે ને પ્રેમથી ધરવું છું ને, આજે તો લાડવા બનાયા છે અને ઘીથી લચપચતા લાડવા બનાયા છે, પ્રભુ જમો ને. હા, કોઈને જમાડીએ ને તો એમાં એકાદું મિષ્ટાન જમાડીએ, એકાદું ફરસાણ મૂકીએ અને આમ જમાડીએ. હા, નહીંતર જમવા આવવાના હોય ને એને ફોન ઉપર પૂછે, આજે તમે જમવા આવવાના છો, કેટલા વાગે આવશો? હવે જમવાનો સમય તો આપણાને ખબર છે, એ 11 પછીથી 1-1.5 પહેલાં તો આવી જ જાય છેલ્લામાં છેલ્લું. પણ આપણે આમ પૂછીએ કેટલા વાગે આવશો, એટલે પેલા બિચારા ટાઈમ આપે. હવે મુંબઈ જેવા સિટીમાં, અમારા ગામડે તો વાંધો નહીં, અમે તો 11 કહો એટલે 11:15 પહોંચી જઈએ. અમે બ્રાહ્મણ એટલે અમે તો પહેલાં પહોંચીએ ભોજન માટે એમ. પણ આ સિટીમાં જો હોય તો તમારે મુંબઈમાં 2 કલાક તો તમારે ટ્રાફિકમાં જતા રહે છે. હા, અને પછી એમ પૂછીએ તમે ભોજનમાં શું લેશો? હા, ભોજનમાં શું લેશો? એટલે પેલા તો એમ જ કે ને કંઈ નહીં, તમે જે બનાવશો પ્રેમથી, ખીચડી બનાવશો તો ખીચડી ખાઈ લઈશું, આમ જ કે ને. બીજું કહે તો શું કહે તમને? અરે તમારા ઈચ્છાથી બનાવો ને, તમારે જેટલું બનાવવું એટલું. 4-5 મિષ્ટાન બનાવો, 4-5 અથાણા મૂકો, પાપડ પાપડી, હા, પૂરી, આમ રોટલી, થેપલા, આવું બધું બનાવીને સામે તો મૂકો, હૃદયથી જમાડો. જમાડી તો જુઓ એકવાર ભૂદેવને પ્રેમથી કે એનું શું પરિણામ આવે છે એ તો જુઓ. અને આ બધું જે તમે પૂજન પાજન કરી રહ્યા છો ને, આ તમને ક્યાં આડું આવશે ને એ તમને ખબર પડશે કોક દિવસ, કે આજે પૂજન કરાવ્યું હતું ને એનું આ ફળ. આજે ભૂદેવને 10 રૂપિયા દક્ષિણા આપી હતી ને, એ 10 રૂપિયાની દક્ષિણા બદલામાં અમોઘ આશીર્વાદ ભૂદેવ આપ્યા છે. હા, અને એ તમને ક્યાં મળશે ને એ તમારું આત્મા સ્વીકાર કરશે. ત્યાં અહીંયા ભગવાનને બોલાવવામાં આવ્યા છે, અને જ્યારે ભગવાનને બોલાવવામાં આવે ને ભગવાન પ્રેમથી બોલાવે, હૃદયથી કોઈ પોકાર કરે અને મારો વાલો બેસી રહે એવું બને ખરું. હા, એટલે જ્યાં જશોદાબાએ છે ને લાલાને બેસાડ્યો હતો અને કીધું હતું કે હું છે ને ઘરનું કામ કરીને આવું છું, પછી નામકરણની વિધિ ચાલુ થશે ત્યાં સુધીમાં થોડીક સાડી બાડી વ્યવસ્થિત પહેરી લઉં. આમ જશોદા અંદર પોતાના રૂમમાં ગયા, લાલાને બેસાડ્યો છે, લાલાને રમકડા આપ્યા છે, ઘોડો છે, નાની નાનો હાથી છે, અહીંયા ઘૂઘરો મૂક્યો છે, અને
અને લાલો રમી રહ્યો છે. આ બાજુ પોકાર કર્યો, સીતારામ આઈએ મેરે ભોજન કા ભોગ લગાઈએ. અને જ્યાં આ લાલાએ આ પોકાર સાંભળી છે ગર્ગાચાર્યની, અને એવા વખતે લાલો ઘૂંટમન ચાર પગે ઘોડામ ઘૂંટણીએ ચાલતો ચાલતો આમ ધીરે ધીરે કરતો આ જ્યાં લાડવા મૂક્યા છે ને ગર્ગાચાર્યજી બેઠા છે ને ત્યાં આવ્યો છે. આવીને ઘૂંટમન આગળ વધ્યો છે. જ્યાં આ ચતુર્ભુજ નારાયણની સામે આ લાડવા બે મૂક્યા હતા ને નાના નાના, ત્યાં લાલો આવ્યો છે. આવીને આમ લાલો ધીરેથી લાડવો લઈને મોઢામાં લઈને ચાટી રહ્યો છે. થોડો લાડવો મોઢે લાગ્યો છે, થોડો શરીર પર પડ્યો છે, થોડોક ચાટી રહ્યો છે. અને આમ લાડવો ચટકારા લઈને બાલ ગોપાલે ચાખ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આમ જ્યાં લાડવો ખાઈ રહ્યો છે લાલો, અને થોડી વારમાં ગર્ગાચાર્ય જે નેત્રો બંધ કર્યા હતા ને એ નેત્રો એમણે ખોલ્યા છે. અને સામે જોયું, અરર આ મારા ભગવાન નારાયણને ધરવેલો લાડવો પ્રસાદ ભોગ મેં કેટલી મહેનતથી બનાવ્યો, અને આ જશોદાનો લાડલો આવીને લાડવાને એઠો કરી ગયો. અરે જશોદા, ये तेरो लालो तो बहुत उद्यमी है, आकर के ले जा, देख मेरा प्रसाद को जूठो कर दियो. जशोदा कहाँ है तू, तेरे लाला को ले जा. જશોદા દોડતી આવી છે. આવીને જોયું છે માથે છેડો પકડીને ઊભી રહી છે, લાલાને જોઈ રહી છે. માં છે, એનું હૃદય તો હંમેશા વાત્સલ્યથી ભરપૂર છે. જ્યાં લાલો લાડવો ખાય છે ને એને એટલો આનંદ થયો, મારા લાલાએ લાડવો ખાધો છે, કેવો ખાય છે જો ને. ત્યાં પાછા ગર્ગાચાર્યએ કીધું, અરે જશોદા ક્યાં દેખ રહી હે, જા લાલા કો લે લે, પ્રસાદ જૂઠો કરી દિયો, દેખ. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ઠપકો આપીને, ત્યારે મા જશોદાએ લાલાને હડપ દઈને પોતાની છાતી સરસો ચાપ્યો છે, ચુંબન કરીને પાછો લઈ ગઈ છે. અને પાછા ગર્ગાચાર્યને કહી ગઈ છે આવીને, બાપજી આ જૂઠો પ્રસાદ છે ને એ તમે ભગવાનને ના ધરાવશો. હા, હું તમારા માટે કંઈ બીજી વ્યવસ્થા કરું છું, તમે ભોગ બનાવજો અને ભગવાનને ધરાવજો. મારા લાલાએ જૂઠો કર્યો છે ને, મારા લાલાને માફ કરી દેજો હો, હું એના વતી માફી માંગુ છું. અને આમ પાછી જશોદા અંદર પોતાના કક્ષમાં ગઈ છે. લાલાને લઈને લાલાને પાછું અમૃતપાન કરીને સુવડાવ્યો છે. સુવડાવીને પારણામાં સુવડાવેલો છે લાલો, ત્યાં પાછી એ ગઈ છે દૂધ અને ચોખા આપીને, થોડીક મિષ્ટાન એવું ગોળ આપીને, અને એલચી અને કાજુ બદામ આપીને આ ગર્ગાચાર્યજીને આપીને કીધું છે તમે આજે ખીર બનાવો પ્રભુ, અને ભગવાનને ખીરનો પ્રસાદ ધરવો. ગર્ગાચાર્યજી પાછા ખુશ થયા છે અને ખીર બનાવવા લાગ્યા છે. ખીર બનાવી છે અને નાની અમથી કટોરીમાં ભગવાનની સામે નારાયણની ઉપર મૂકી છે અને કીધું છે, સીતારામ આઈએ રાધે શ્યામ આઈએ મેરે ભોજન કા ભોગ લગાઈએ. સીતારામ આઈએ રાધે શ્યામ આઈએ મેરે ભોજન કા ભોગ લગાઈએ. मेरे भोजन का भोग लगाइए. અને આમ જ્યાં આવી કથામાં જ્યાં લહેર ચાલતી હોય ને ત્યારે આપણે શું ખવડાવવાનું ખબર છે? આપણા હૃદયમાં રહેલો અહં એ ભગવાનને જમાડવા આપવાનો. હા, ભગવાન ભક્તોનો અહમ ખાઈ જાય છે. હા, આ મેં સાંભળ્યું છે ગુણીજનોથી. આપણી જે બધી હાર હોય ને, આ તમે બધા મને હાર પહેરાવો છો ને, એ આ તમે ફૂલના હાર નથી પહેરાવતા, આ તમે તમારી હારને મારા ગળામાં નાખો છો. અને આ હારને લઈને હું મારા વાલાના ચરણોમાં જઈને કહું છું, પ્રભુ આ બધાએ થોડી થોડી હાર મને આપી છે ને, મારા વાલા ભક્તો જે હસતી હસતી મારી માતારામ બહેનો બેઠી છે ને, એમનો હાર લઈને, એમની હાર લઈને હું તારા ચરણોમાં અર્પણ કરી રહી છું. પ્રભુ અમારા બધાની હારને તું સ્વીકાર કરજે અને અમારું કલ્યાણ થાય એવું કરજે. હા, અને આવી રીતે ભોગ લગાવતી વખતે ભગવાનને કહેવાનું કે અમારી નિષ્ફળતાઓને, અમારી તકલીફોને ભગવાન ભોગ સમજીને તું આરોગી જજે, અમારી આ બધી તકલીફોને દૂર કરજે, અમારું કલ્યાણ કરજે. ફરીથી ખીરનો વાડકો ધરવામાં આવ્યો છે અને જ્યાં આવી રીતે હૃદયથી પુકાર કરવામાં આવ્યો છે ત્યાં લાલો જે ઘોડિયામાં સૂતો હતો ને એ પાછો જાગ્યો છે. મોટા મોટા કાળા નેત્રોથી આમ સાંભળવા માંડ્યો છે કે મને કોઈ બોલાવી રહ્યું છે. અને આ ગર્ગાચાર્યએ મેરે ભોજન કા ભોગ લગાઈએ, સીતારામ આઈએ, રાધે શ્યામ આઈએ, આમ વરીને જ્યાં બૂમ પાડી છે ત્યાં તો લાલાએ ઘોડિયામાંથી નીચે પડતું મૂક્યું અને ઘૂંટમન કરતો લાલો પાછો આવ્યો છે. અને આમ દુડુક કરતો લાલો આવીને ચાર પગે ઘોડી ચાલતો આવીને ભાખુડિયા ભરતો લાલો આવીને ગર્ગાચાર્યની પાસે આવીને ઊભો રહ્યો છે. આમ વાંકો વળીને ગર્ગાચાર્યની સામે જોવે છે, જોઈ રહ્યો છે કે એમની આંખો બંધ છે ને, નહીતર પાછા મારી માને જો તતડાવી હતી ને એમ મને તતડાવશે.
હા, આમ વાંકો વળીને જોઈ રહ્યો છે. એણે જોયું ગર્ગાચાર્ય નથી જોતા, આંખો બંધ છે, એમનું ધ્યાન નથી. એટલે લાલો પાછો થોડો આગળ વધ્યો છે 4 પગે. હા, ભાખુડિયા અને પેલી ખીર પડી છે ને એ ત્યાંથી ઉઠાવી લીધી છે અને નજીક મૂકીને પછી ખીર ચાટવાનું ચાલુ કર્યું છે. ચટાકા લેતો ખીર ચાટી રહ્યો છે. આમ જ્યાં ચાટતો લાલો ખાઈ રહ્યો છે. વાળમાં થોડી ખીર લાગી છે, શરીર પર થોડી ઢોળાઈ છે, થોડી ગાલ પર લગાઈ છે અને ગાલ પર પડતા પાછી આમ હાથ કરતા ગાલમાંથી વાળમાં ગઈ છે. અને આવી રીતે જ્યાં લાલો આ ખીર ખાઈ રહ્યો છે, ગર્ગાચાર્યએ આંખ ખોલી છે ને ત્યાં તો એ પાછા ચીસ પાડીને, અરે બાપરે, અરે જશોદા, देख तेरो लालो तो बहुत उद्यमी है, आजा आकर के ले जा तेरे लाले को. हाँ, इतना तूफान, अरे बाप रे, ये लाला है कि क्या है? ऐसा करके जब गर्गाचार्य जी ने आवाज लगाई, माँ दौड़ी आई है. आकर के जसोदा जी ने अपनी चुनरी संभाली है, चुनरी संभाल के अपने बच्चे को देखा है. भाव भरी नजरे माए પોતાના લાલાને જોયો છે. અને આમ લાલાને જોયો છે ને, લાલાએ જ્યાં આંખથી આંખ મળી ને જશોદાજીની, તો તરત જશોદાજીની સામેથી એની નજર ગઈ છે ગર્ગાચાર્યની તરફ. અને ગર્ગાચાર્યની આંખો મોટી જોઈને એટલે લાલાએ પોતાનું મેઇન અસ્ત્ર શસ્ત્ર ચાલુ કર્યું, ભેંકડા રડવાનું. હા, જોરથી રડવાનું લાલાએ ભેં કરીને ચાલુ કર્યું. અને આમ જે એના હાથ છે ખીરવાળા હાથથી એણે આંખો ચોળવાની ચાલુ કરી. અને આંખો ચોળી છે જે માએ નજર ના લાગે એટલા માટે મેસના કાળા ટીલા કર્યા છે અને કાજળ લગાવ્યું છે મોટી આંખોમાં. અને એ કાજળ બધું હાથ દ્વારા અને ખીર દ્વારા એના ગાલ પર રેલાયું છે. આમ આંખમાં અને ગાલ પર કાળા કાજળના લીટા પડ્યા છે, આંસુ જઈ રહ્યા છે. અને એવા લાલાને માં જશોદાએ પોતાના હાથમાં લીધો છે, ખોળામાં લીધો છે, પોતાના પાલવથી એના મુખારબિંદને સાફ કર્યું છે અને ખીરને સાફ કરી છે, કાજળને સાફ કર્યું છે. કીધું છે બેટા ના, તને નથી કહેતા, તને નથી કહેતા. અને આમ લઈ જઈને માએ ફરીથી અમૃતપાન કરીને લાલાને ઘોડિયામાં સુવડાવ્યો છે. ભગવાનને કીધું છે ગર્ગાચાર્યજીને, હું પાછું કશુંક તમને આપું છું, તમે ફરીથી ભોગ લગાવો. આ વખતે ભોગ લગાવ્યો છે ભગવાનને, ચતુર્ભુજ નારાયણને ભગવાને ભોગ આરોગ્યો છે. અને એ રીતે ગર્ગાચાર્યએ પોતાની ભિક્ષાનું આ જે કાર્ય છે એ પૂરું કર્યું છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી जय अपने अपने मात पिता की जय. અહીંયા લાલાને અને રામને તૈયાર કરીને લાવવામાં આવ્યા છે. માં જશોદાજી અને રોહિણીજીએ વિચાર કર્યો છે કે ગર્ગાચાર્ય કેટલા મહાન તપસ્વી છે કે મહાન જ્યોતિષાચાર્ય છે, એની આપણે પરીક્ષા લઈએ. શું કીધું છે કે ગર્ગાચાર્ય કેટલા મહાન જ્યોતિષાચાર્ય છે ને એની આપણે પરીક્ષા લઈએ. અને આમ પરીક્ષા લેવા માટે રોહિણીજીએ કૃષ્ણજીને પોતાના ખોળામાં લીધા છે, લાલાને ખોળામાં લીધા છે અને મા જશોદાએ રામજીને પોતાના ખોળામાં લીધા છે. અને પછી બંને માતાઓ સુંદર વસ્ત્રો ધારણ કરીને આ જે ગૌશાળા છે ત્યાં આવીને બેઠી છે. આસન મુકાવ્યું છે મારા ગુરુજીએ પોતાનું આસન ધારણ કર્યું છે. પૂજન વિધિ તૈયાર થઈ છે. પૂજન કર્યા પછી આગળ જતાં નામકરણ કરવામાં આવ્યું છે. અહીંયા નંદજી હાજર છે, ગૌ માતા હાજર છે. ગૌ માતાની હાજરીમાં પ્રત્યક્ષ એમને સાક્ષાત માનીને નામકરણ કરવામાં આવ્યું છે. અને તે વખતે જ્યારે નામકરણ કરવામાં આવ્યું છે ત્યારે આંખ બંધ કરીને પહેલાં જ ગર્ગાચાર્યજીએ કહી દીધું છે કે માં, તમે પોતપોતાના બાળકોને પોતાના ખોળામાં લઈને બેસો. તમે જે એકબીજાના બાળકોને લીધા છે ને એની જગ્યાએ તમે રોહિણીજીને કીધું તમે તમારા રામને તમારા ખોળામાં લઈને બેસો, આપણે એમનું નામકરણ કરીએ છીએ. અને આમ નામકરણ કરવા માટે જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે કીધું છે કે આ જે મોટો દીકરો છે ને તમારો, એ બળમાં અતિ બળશાળી થશે. એટલે પહેલું તો એનું નામ બળરામ રાખવામાં આવશે. રામ જેવો આનંદ આપનારો થશે એટલે એનું નામ રામ પણ થશે. એનું સંકર્ષણ કરવામાં આવ્યું છે. અને આમ બલરામજી નામ રાખવામાં આવશે. ઘરમાં મોટા છે એટલે દાઉ પણ કહેવાશે. આમ એમનું નામ રાખવામાં છે. બોલીએ બલરામ ભગવાન કી જય. कृष्णचंद्र भगवान की जय. अपने अपने मात पिता की जय. આ રીતે બલરામજીનું નામકરણ કરવામાં આવ્યું છે. બલરામ નામ પડ્યું છે. આગળ જતા માં જશોદાને હવે સામે બેસાડવામાં આવ્યા છે. ગર્ગાચાર્યજીએ આ નાનકડા બાળકને પહેલાં જ જોઈ લીધા હતા.
અને હવે ધ્યાન કર્યું છે. ધ્યાનમાં ખબર પડી છે, અહો આ તો નારાયણનો અવતાર છે. પ્રભુ પોતે સ્વયં કૃષ્ણ અવતાર લઈને આવ્યા છે અને કીધું છે આકર્ષિતિ ઇતિ કૃષ્ણ, જે સૌને આકર્ષણ કરે. એકવાર એના સામે જોયા પછી જ્યારે બીજી બાજુ ક્યાંય નજર ગુમાવવાની ઈચ્છા ના થાય એવી વ્યક્તિ હોય એ કોણ છે? કૃષ્ણ છે. અને કૃષ્ણ એ નામ જે છે ને કની નીચે જે આંકડી છે ને એ આંકડી એવી છે કે જેમ માછલીને ચારો નાખતા આંકડી નાખી અને માછલી પકડાય ને એમ આ સંસાર રૂપી સાગરમાં આપણે બધા માછલા છીએ અને આપણે કૃષ્ણના માછલા છીએ. અને એમ કૃષ્ણના નામ નીચે જે આંકડી છે ને એમાં આપણે ભક્તોના હૃદય ભેરવાઈ જાય છે, આકર્ષાઈ જાય છે અને આમ આપણે કૃષ્ણમય થઈ જઈએ છીએ. આમ ભગવાનનું નામ એક પાડવામાં આવ્યું છે કૃષ્ણ. હા, આકર્ષતિ ઇતિ કૃષ્ણ, જે સૌને આકર્ષણ કરશે, સૌને પોતાના તરફ ચુંબકની જેમ ખેંચી લાવશે. આમ કૃષ્ણ નામ પાડવામાં આવ્યું છે. આગળ જતા કીધું છે કે ગુણમાં, યશમાં, કીર્તિમાં આ તમારો જે નાનો દીકરો છે ને એની કીર્તિનો તો કોઈ પાર નહીં રહે. એટલી કીર્તિનો, યશનો પ્રસાર પ્રચાર થશે. આ તો બહુ મહાન વ્યક્તિ થશે. આગળ જતા એના નામથી તો ગુણગાન ગાવામાં આવશે. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે સાથે કહેવામાં આવ્યું છે કે જે સૌંદર્ય છે ને તમારા બાળકનું, નાના બાળકનું જે શ્યામ છે ને, એટલે એક નામ એનું શ્યામ પણ રહેશે. અને એનું સૌંદર્ય છે ને વિષ્ણુ જેવું છે. એટલે એ વિષ્ણુનો અવતાર આ એકવાર વસુદેવજીને ત્યાં જન્મ લઈ ચૂક્યા છે એટલે એનું નામ વાસુદેવજી પણ રાખવામાં આવશે. આમ અનેક નામો ધરાવશે તમારો આ નાનો બાળક. અને એમ કરીને ભગવાને આ નામકરણ કર્યું છે. આગળ જતા